નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, G SSS CCE 2024 212 નંબરની જાહેરાતના મેરિટ લિસ્ટ સંબંધે એક ન્યૂઝ પ્રાપ્ત થઈ રહ્યા છે અને આ જે ન્યૂઝ છે એ આપણા જાણીતા પત્રકાર દીપક રાજાણી સાહેબ દ્વારા આપણને પ્રાપ્ત થયા છે। તો ઝડપથી વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો જો સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો, કારણ કે આવી જ અવનવી માહિતી તમને આપણી યુટ્યુબ ચેનલ પથદર્શક ઉપર સમયાંતરે મળતી રહેશે। તો વાત કરીએ કે શું છે અપડેટ એની વાત કરીએ પહેલાં જો તમે હજી સુધી આપણું વોટ્સઅપ ગ્રુપ છે એ તમે જોઈન નથી કર્યું તો વોટ્સઅપ ગ્રુપની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે, ત્યાં જઈ અને તમે આપણું જે વોટ્સઅપ ગ્રુપ છે એને તમે જોઈન કરી શકો છો। વોટ્સઅપ ગ્રુપની અંદર તમને CCEની અપડેટ એ ઉપરાંત પરીક્ષાલક્ષી જે PDFઓ છે એ ત્યાં તમને મળતી રહેશે। તો વોટ્સઅપ ગ્રુપની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે, ત્યાં જઈ અને તમે આપણું વોટ્સઅપ ગ્રુપ છે એને જોઈન કરી શકો છો। વાત કરીએ શું છે અપડેટ, તો આપણા જે જાણીતા પત્રકાર છે દીપક રાજાણી સાહેબ એમના દ્વારા એક ટ્વીટ કરવામાં આવ્યું છે અને આ ટ્વીટ ક્યારનું છે તો કે સાહેબ 1:21 19 સપ્ટેમ્બર 2024નું આ ટ્વીટ છે અને આ ટ્વીટમાં એવું જણાવ્યું છે કે CCEમાં 7 ગણા ઉમેદવારોની યાદી આજ સાંજ સુધીમાં થઈ શકે છે જાહેર, એટલે કે CCEનું જે મેરિટ લિસ્ટ છે એ 7 ગણા ઉમેદવારોનું મેરિટ લિસ્ટ આજે સાંજ સુધીમાં જાહેર થઈ શકે છે એવી માહિતી એમના દ્વારા આપણને આપવામાં આવી છે। ટ્વિટરના માધ્યમથી એમણે ટ્વીટ કરી અને આ જે મેસેજ છે એ ફોરવર્ડ કરેલો છે। તો મિત્રો 7 ગણા ઉમેદવારો હવે કેટેગરી વાઇઝ 7 ગણા છે કે જગ્યાના 7 ગણા છે એ જ્યારે લિસ્ટ આવે છે ત્યારે આપણને આઈડિયા આવશે, ઓકે। કારણ કે જે એની નોટિફિકેશન હતી CCEની એની અંદર તો એમણે કેટેગરી વાઇઝ 7 ગણા ઉમેદવારોને મુખ્ય પરીક્ષા માટે બોલાવવામાં આવશે એવી જે છે ઉલ્લેખ કરેલો હતો એ બાબતનો। હવે જોઈએ આપણે સાંજ સુધી રાહ જોઈએ, કદાચ સાંજે જે છે એનું રિઝલ્ટ જે છે એ આવી જશે। તો આશા રાખું છું કે આ માહિતી આપને હેલ્પફુલ થઈ હશે। જો હેલ્પફુલ થઈ હોય તો તમારા મિત્રોને અવશ્ય શેર કરો અને જોડાયેલા રહો આપણી યુટ્યુબ ચેનલ પથદર્શક સાથે। જય હિન્દ એન્ડ જય ભારત।